સરકારી પરીક્ષા પાસ કરીને સફળ થવાનું સપનું કોનું ન હોય, પણ એના માટે રિઝનિંગના વિભાગમાં માસ્ટરી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે એ 10 સૌથી અગત્યના વિષયોને જાણીએ જે સફળતાની ચાવી બની શકે છે. શું રિઝનિંગ વિષયનું નામ સાંભળીને થોડી ચિંતા થાય છે? વેલ, આવો અનુભવનારા ઘણા હોય છે. મોટાભાગના ઉમેદવારોને આ વિભાગ જરા અઘરો લાગતો હોય છે, પણ વિશ્વાસ રાખજો, એનો સામનો કરવો બિલકુલ શક્ય છે. સાચું કહું તો આ વિભાગ ક્યારેક એક મોટી ભૂલભુલામણી જેવો લાગે છે, ખરું ને? પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે દરેક ભૂલભુલામણીમાંથી બહાર નીકળવાનો એક રસ્તો હોય છે, અને જો હાથમાં સાચા સાધનો હોય તો એ રસ્તો શોધવો એકદમ સહેલો બની જાય છે. તો ચાલો હવે આપણી ટોપ 10 ટૂલ કિટ વિશે વાત કરીએ. આ ફક્ત અભ્યાસના વિષયો નથી, પરંતુ એવા શક્તિશાળી કૌશલ્યો છે જે હજારો ઉમેદવારોની ભીડમાં આગળ રહેવામાં મદદ કરશે અને સફળતાની એકદમ નજીક લઈ જશે. તો આ છે એ 10 બ્રહ્માસ્ત્ર. નંબર સિરીઝથી લઈને સિટિંગ અરેન્જમેન્ટ સુધી આ દરેક વિષય આપણી તર્કશક્તિને એક નવા જ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે. ચાલો એક પછી એક આ બધાને ઊંડાણથી સમજીએ. એક સાથે 10 વિષયો જોઈને ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી. આપણે સ્માર્ટ વર્ક કરીશું. આ બધાને 3 મુખ્ય ભાગમાં વહેંચી દઈએ, જેથી એને સમજવું અને યાદ રાખવું બંને એકદમ આસાન થઈ જાય. તો ચાલો આપણે સફર શરૂ કરીએ પહેલી કેટેગરીથી, એટલે કે પેટર્ન ઉકેલવી. આમાં આપણે એક જાસૂસની જેમ છુપાયેલા તર્ક અને નિયમોને શોધી કાઢવાના છે. તૈયાર છો? નંબર અને આલ્ફાબેટ સિરીઝ. આમાં આપણને નંબરો કે અક્ષરોની એક શૃંખલા આપવામાં આવે છે. આપણું કામ છે એ શૃંખલા પાછળનો છુપાયેલો નિયમ શોધવાનો અને કહેવાનું કે આગળ શું આવશે. આ મગજની કસરત કરાવતી એક પઝલ જેવું છે, જેમાં સ્પીડ ખરેખર બહુ જ મહત્વની છે. હવે વારો આવે છે કોડિંગ ડીકોડિંગનો, એટલે કે એકદમ જાસૂસીવાળી રમત. અહીં એક ગુપ્ત સંદેશ મળશે, એ કોડ તોડીને તેની પાછળનો નિયમ સમજવાનો છે. આમાં લોજિકલ ડિટેક્ટિવ સ્કિલ્સની સાચી કસોટી થાય છે. આગળ છે એનાલોજી અને ઓડ વન આઉટ. આને કહી શકાય સંબંધોને ઓળખવાની કળા. એનાલોજીમાં 2 જોડી વચ્ચેનો એક સરખો સંબંધ શોધવાનો હોય છે, જ્યારે ઓડ વન આઉટમાં જે ગ્રુપમાં બંધ નથી બેસતું એને શોધીને બહાર કાઢવાનું હોય છે. બંનેમાં નિરીક્ષણ શક્તિની જોરદાર પરખ થાય છે. તો પેટર્ન ઉકેલવામાં માસ્ટરી આવી ગઈ? સરસ. હવે ચાલો બીજા સ્તર પર જઈએ. તર્કના કોયડા. અહીં વાત છુપાયેલા નિયમોની નથી, પણ જે કડીઓ આપેલી છે એને જોડીને સાચા નિષ્કર્ષ પર પહોંચવાની છે. સિલોજિઝમ. આમાં દિમાગ થોડું ચકરાઈ શકે છે. જુઓ, જો એવું કહેવામાં આવે કે બધા કૂતરા બિલાડી છે, તો એને 100% સાચું માનવું પડશે. વાસ્તવિક દુનિયાને થોડીવાર માટે ભૂલી જવાનું અને ફક્ત આપેલા વિધાનોના આધારે જ તાર્કિક નિષ્કર્ષ પર આવવાનું છે. લોહીના સંબંધોના ગૂંચવણભર્યા પ્રશ્નોથી ડરવાની જરૂર નથી. એનો સૌથી સારો ઉપાય છે પેન અને પેપર. એક સરળ ફેમિલી ટ્રી દોરી નાખો, જેમ કે પુરુષ માટે ચોરસ, સ્ત્રી માટે વર્તુળ. સંબંધોનો નકશો જેવો સ્પષ્ટ થશે, જવાબ આપોઆપ સામે આવી જશે. વેન ડાયાગ્રામ એટલે કે ચિત્રોની મદદથી તર્ક સમજવો. આ બધો વર્તુળોનો ખેલ છે. એનાથી આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે કઈ વસ્તુઓ એક ગ્રુપમાં છે, કઈ બીજામાં છે, અને કઈ વસ્તુઓ બંનેમાં કોમન છે. આ સંબંધોને જોવાની સૌથી સરળ રીત છે. તો આપણે પેટર્ન ઉકેલી, તર્કના કોયડા પણ ઉકેલ્યા, અને હવે આવી આપણી છેલ્લી અને ત્રીજી કેટેગરી, ગોઠવણીમાં નિપુણતા. અહીં અવકાશી સમજ અને વ્યવસ્થા ગોઠવવાના કૌશલ્યની કસોટી થશે. દિશાના પ્રશ્નો આવે ત્યારે ક્યારેય મનમાં ગણતરી ન કરવી જોઈએ. હંમેશા કાગળ પર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દોરી લો અને પછી જે રીતે પ્રશ્નમાં કહ્યું હોય એ મુજબ રસ્તો ટ્રેસ કરો. આમ કરવાથી ભૂલ થવાની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે. સિટિંગ અરેન્જમેન્ટના લાંબા કોયડા જોઈને ગભરાવાની જરૂર નથી. આને ઉકેલવાની ચાવી છે ધીરજ. હંમેશા એવી માહિતીથી શરૂઆત કરો જે 100% પાકી હોય. એકવાર પાયો મજબૂત થઈ ગયો પછી બાકીની ગોઠવણ કરવી રમત જેવું લાગશે. તો આ રહી આપણી 10 શક્તિશાળી સાધનોની ટૂલકિટ. પણ હજી વાત અહીં પૂરી નથી થતી. સાધનો હોવા એ એક વાત છે, અને એનો ઉપયોગ કરીને યુદ્ધ જીતવું એ તદ્દન બીજી વાત છે. તો હવે આવે છે સૌથી મહત્વનો મુદ્દો. આ બધા વિષયો વિશે જાણવું એ તો માત્ર પહેલું પગલું છે. અસલી સફળતાનું રહસ્ય
તો હવે સામે આવવાનું છે. અને સફળતાનો એ એક જ મંત્ર છે: પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને ફક્ત પ્રેક્ટિસ. હજારો પ્રશ્નો ઉકેલવા પડશે, કારણ કે પરીક્ષામાં ફક્ત જવાબ સાચો હોવો પૂરતો નથી. એ જવાબ ખૂબ જ ઝડપથી આવવો પણ જરૂરી છે. અને સ્પીડ અને એક્યુરેસીનો આ ખેલ માત્ર પ્રેક્ટિસથી જીતી શકાય છે. તો હવે સવાલ એ છે કે આ 10 સાધનોમાંથી કયું સાધન આપણું ગુપ્ત શસ્ત્ર બનશે? કયા ટોપિક પર એટલી માસ્ટરી મેળવી શકાય કે એનો કોઈપણ પ્રશ્ન પરીક્ષામાં સમય બચાવે? બસ સ્માર્ટ તૈયારી કરવાની છે અને જીત ચોક્કસ થશે.